તો જગદીશભાઈ, જે તમે અત્યારે એક નવા કોન્સેપ્ટની એક યુનિક મૂવી લઈને આવી રહ્યા છો, તો દર્શકોને એ જાણવું છે કે તમે ભૂતકાળમાં પણ ઘણા બધા મૂવીઝ કર્યા છે, તો આ મૂવીમાં એવું શું અલગ છે જે તમે દર્શકોને દેખાડવાના છો? હું તમને પહેલેથી જણાવું કે આજ સુધી મેં જે મૂવી કરી છે એ બધી અલગ ટાઈપની જ મૂવી હોય છે અને ઇન્સ્પાયર થઈને સ્ટોરી લખેલી હોય છે અને હરેક વખતે બનાવેલી મૂવી જ અલગ યુનિક મૂવી બનાવેલી છે. કંઈક હટકે સબ્જેક્ટ હોય તો એવામાં મને વધારે રસ છે. જેમ કહેવાય કે ભાઈ મારા બાદ આવની મૂવી હોય અને હું એકચ્યુઅલી ડ્રામાનો કલાકાર અને આર્ટ ફિલ્મોનો વધારે લગાવદાર ડિરેક્ટર રાઇટર છું. એટલે આ મૂવી અમે એક હોરર કોમેડી ટાઈપની એક મૂવી બનાવી રહ્યા છીએ. પણ એ આમ સત્ય ઘટના તો ના કહેવાય, પણ એવા એક એરિયાની અંદર આવું બની ગયેલું હોય છે, જાણેલું હોય છે, જોયેલું હોય છે, ઘણા લોકવાયકા હોય છે, ઘણા વડીલોના મોઢે સાંભળેલું હોય છે અને એના ઉપરથી થઈને એક મૂવીનું સર્જન કરવા જઈ રહ્યો છું કે ગુજરાતીની અંદર કંઈક નવું બનવું જોઈએ. એટલે એક આ ટાઈપની હોરર કોમેડી મૂવી બનાવવા માટે હું ચોક્કસ પ્રયાસ કરીશ. ઠીક છે જગદીશભાઈ, બીજો ક્વેશ્ચન મારો એ છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તમે જોઈ શકો છો કે જે હોરર મૂવીઝ છે એ ખૂબ જ ઓછા બનતા હોય છે, તો તમે એના વિશે શું કહેશો? ગુજરાતની અંદર દર્શકો પણ હવે માગી રહ્યા છે અલગ મૂવી. જેમ કે હિન્દીની અંદર ઘણી બધી રામસે બ્રદર્સથી મોડીને ઘણી બધી મૂવીઓ આવી ચાલતી હતી પહેલાં, અને એના પણ એક દર્શકો હતા. અને ધીસ ઇઝ એ એન્ટરટેનમેન્ટ. એટલે આ એન્ટરટેનમેન્ટ માટે પણ શું છે કે ગુજરાતની અંદર હવે હોરર મૂવીની જરૂર છે. એટલે યંગસ્ટર અને દર્શકો જોવા જતા થયા છે. એટલે એકના એક સબ્જેક્ટ ઉપર મૂવી બને એના કરતાં હોરર ને સસ્પેન્સ ને એવી બધી મૂવી ગુજરાતીની અંદર બહુ ઓછી બનતી હોય. એટલે મને પણ એમ લાગે કે હું બી આટલી બધી 7-8 મૂવી કરી ચૂક્યો છું, તો હવે પછીની મૂવી પણ એવી કંઈક અલગ બનાવું. અને અગેન્સ્ટમાં પણ મેં આત્મા કરીને 2013માં રિલીઝ કરેલી મારી એક મૂવી સંવંત આ ટાઈપની હતી. અત્યારે જમાના પ્રમાણે થોડી એક યુનિક ટાઈપની મૂવી બનાવવાનું હું આયોજન કરી રહ્યો છું. હા જગદીશભાઈ, લાસ્ટ ક્વેશ્ચન કે આ જે મૂવી તમે બનાવવા જઈ રહ્યા છો એનો શું પ્લાનિંગ છે? ક્યાં સુધીમાં એનું શૂટિંગ અને ક્યાં સુધીમાં એનું રિલીઝિંગ થઈ શકે એમ છે? આ મૂવી માટે અમે 14 ડિસેમ્બરે અમદાવાદની અંદર ઓડિશન ફર્સ્ટ કર્યું હતું. આજે જે મારી સાથે કલાકારો બધા ઊભા છે એ લોકોએ ઓડિશનમાં સાથ સહકાર આપ્યો હતો, ઓડિશન આપ્યું હતું અને અમુકનું સિલેક્શન કર્યું છે. અને મારે એકદમ ધારદાર ડ્રામેટિકલ હોરર સસ્પેન્સ કોમેડી મૂવી છે. કોઈ એવી માસ્કની મૂવી નથી. એટલે મારે એક ડ્રામેટિકલ કલાકારોની ટીમ ઊભી કરવી છે, એક ફેમિલી, અને સાથે મળીને એક બહુ સુંદર મજાની મૂવી બને એ માટેનું આયોજન કરી રહ્યો છું. એટલે હજી ઓડિશન ગાંધીનગર, મહેસાણામાં પણ બાકી છે. અને અમે પ્રિપેરેશન ને વર્કશોપને આખું લાઇનિંગ, ડિઝાઇનિંગ અને આખું એક AI દ્વારા અમે આખું ડિઝાઇનિંગ કરીએ છીએ મૂવીનું. અને ફ્લોર ઉપર પછી છે. સ્ક્રિપ્ટ પણ લખવાની અત્યારે ચાલુ છે અને સ્ક્રિપ્ટ પણ અધૂરી રાખીને આર્ટિસ્ટો સાથે મિટિંગો કરીને આર્ટિસ્ટોને રૂબરૂમાં આવી રીતે પ્લે કરાવીને આર્ટિસ્ટોની ફોટોગ્રાફી, એમને એક્સપ્રેશનથી મોડીને આર્ટિસ્ટોની રગ જાણીને હું દરેક રોલ આર્ટિસ્ટને આપતો હોઉં છું. એટલે હજુ 1-2 મહિના અમારી મૂવીને ફ્લોર ઉપર જતા થશે અને થોડો ઠંડીનો પણ સમય છે, ઠંડી ઓછી થાય અને ત્યાં સુધીમાં મારા કલાકારો પણ ખૂબ રીતે તૈયાર થઈને મને સહકાર આપશે એવી કદાચ મારી ગણતરી છે. તો સૌથી પહેલાં તો મને તમારું નામ જણાવી આપો. મારું નામ દર્શિતા ચૌહાણ છે. હું એક અભિનેત્રી છું અને મેં ઘણા બધા મૂવીમાં કામ કર્યું છે. મારું નામ ધવલ ગોસાઈ છે અને હું કલોલથી બિલોંગ કરું છું. ઓકે ધવલભાઈ, તો તમે જગદીશભાઈ જોડે પહેલા પણ કામ કરેલું છે એક મૂવીમાં, અને અત્યારે પણ એક મૂવી લઈને આવી રહ્યા છે ને એમાં તમને એક્ટર તરીકે સિલેક્ટ કર્યા છે, તો કેવું તમને એક્સપિરિયન્સ લાગ્યો એમના જોડે કામ કરીને? ફર્સ્ટ તો હું કહીશ કે જગદીશ સર સાથે હું પહેલાં પણ કામ કરી ચૂક્યો છું. અમે કોમેડી વિડીયોમાં બી કામ કરી ચૂક્યા છે અને એમને મને એના આધારે મને એમના અગાઉના મૂવીમાં એક કેરેક્ટર રોલ આપેલું હતું. અને અત્યારે ફરીથી એમને મને મારું કામ જોઈને અને મને આ બીજા મૂવીમાં બી ચાન્સ આપ્યો, એના માટે હું એમનો તો પહેલાં દિલથી આભાર વ્યક્ત કરું છું.
ઓકે દર્શિતા, તો જ્યારે તમે ઓડિશન આપ્યું 14 તારીખે જે ઓડિશન થયું હતું, Yes. તો એમાં તમને કેવો એક્સપિરિયન્સ રહ્યો એ થોડું જણાવી આપશો? બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો છે મારો. મને ઓડિશનની જે ટીમ છે પહેલાં તો એ બહુ સારી લાગી, સપોર્ટેડ લાગી. સેકન્ડ જે સ્ક્રિપ્ટ છે એ પણ સારી છે. જે રીતે અમે લોકોએ ઓડિશન આપ્યું, વર્ક કર્યું, એની અંદર અમારી રીતે જે અમારું જે છે કેરેક્ટર એની અંદર એડ થઈને અમે જે રીતે આપ્યું, અમે ઘણું બધું સારું લાગ્યું. આ મૂવીમાં રોલ મળ્યો છે, તો એના વિશે તમારે શું કહેવું છે? કેટલી એક્સાઇટમેન્ટ છે તમને? મને ઘણી બધી એક્સાઇટમેન્ટ છે, બિકોઝ કે એકદમ અલગ યુનિક આપણી આ મૂવી છે. મેં એની સ્ટોરી બી સાંભળી, એકદમ યુનિક છે. મારું જે કેરેક્ટર છે એ પણ બહુ જ સરસ છે. તો મને બહુ જ સારું મતલબ દિલથી છે કે હું સારું પ્રોત્સાહનથી એકદમ ઉત્સાહથી કામ કરું અને આ જે મૂવીનું જે આપણું છે કે સક્સેસફુલી આપણે કરવી છે, એના માટે હું મારી રીતે 110% આપવા પ્રયત્ન કરું છું. મારું નામ છે ધાર્મિક બારોટ. હું અમદાવાદમાં રહું છું અને એઝ એન એક્ટર ફિલ્ડમાં કામ કરું છું. ઓકે ધાર્મિકભાઈ, તો મારો ક્વેશ્ચન તમને એ છે કે તમે કઈ રીતના પહેલાં કોઈ મૂવીમાં કે એ રીતે કામ કર્યું હોય કે તમે કોઈ ડ્રામામાં કર્યું હોય, તો એના વિશે થોડો એક્સપિરિયન્સ જણાવી આપશો? જી, મેં 4 ગુજરાતી ફિલ્મો કરી છે. મારી શરૂઆત થઈ હતી ઉત્પલભાઈ મોદી સાહેબના ફિલ્મથી, જેનું નામ હતું લવ યુ બકા. એકચ્યુઅલી એ બહુ જ ફની કહેવાય કે ઇન્સિડન્ટ થઈ ગયો હતો મારી સાથે, કે હું ખરેખર એ મૂવીમાં કામ કરવા માટે નહોતો ગયો. હું માત્ર શૂટિંગ જોવા ગયો હતો, પણ મને અંદરથી એમ હતું કે એઝ એન એક્ટર મારે વર્ક કરવું છે. અને મેં મારી કારકિર્દીની શરૂઆત થિયેટરથી કરી છે, ડ્રામાથી કરી છે. અને ફિલ્મો પ્રત્યે પણ મને એટલી જ રુચિ છે. અને જે રીતે પહેલી ફિલ્મ મને મળી, પછી ધીમે ધીમે ભગવાનની દયાથી, માતાજીની કૃપાથી અને મા બાપના આશીર્વાદથી ધીમે ધીમે મને આગળ કામ મળતું થયું. અને મેં પૂરો પ્રયત્ન કર્યો કે ડિરેક્ટર સાહેબ હોય, પ્રોડ્યુસર સાહેબ હોય, રાઇટર સાહેબ હોય, બધાની આંખમાં એક એવો વ્યક્તિ બનીને ઉભરું કે એ લોકોને જે એક્ટરની તલાશ હોય, મારી અંદરથી એ નીકળે. તો દર્શિતાબેન, મારે તમને એ પૂછવું છે કે જે આ મૂવી બનવા જઈ રહ્યું છે, ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું હોરર કોમેડી મૂવી, તો એનું નામ અને જો થઈ શકતું હોય તો થોડી ઘણી સ્ટોરી જો તમે થોડું કહી શકતા હોય કંઈક એના વિશે. ઓકે, આ મૂવી બહુ ફાઇન છે, સસ્પેન્સ છે, બહુ જ મજા આવે એ પ્રમાણે છે. ડ્રામા છે, થોડી કોમેડી બી છે, હોરર છે, બધી જ ટાઈપનું અંદર એ છે. બટ હું તમને હાલમાં કોઈ સ્ટોરી કહી નહીં શકું, બિકોઝ થોડી સસ્પેન્સ છે અને તમને બી મજા આવે થોડી. જ્યારે બી અમારી લોન્ચ થશે, થિયેટરમાં આવશે, તો તમને બી મજા આવે કે ત્યારે તમે મૂવી જોવા જાઓ થિયેટરમાં. કારણ કે હું અત્યારે બધું જ કહીશ તો તમને મજા નહીં આવે, એટલે થોડી સસ્પેન્સ છે પણ મજા આવશે. પ્લીઝ આવો તમે ત્યાં થિયેટરમાં જોવા આવજો. મારું નામ હિતેશ દેસાઈ છે. હું એક થિયેટર આર્ટિસ્ટ પણ છું. ઓકે હિતેશભાઈ, તો જેમ પ્રમાણે તમે કહ્યું કે તમે થિયેટર આર્ટિસ્ટ છો, તો તમને થિયેટર થ્રુ આ રોલ ઓફર કરવામાં આવ્યો છે કે તમે ઓડિશન આપ્યું હતું? કઈ રીતની પ્રોસેસ હતી? ના, સૌ પ્રથમ તો હું થિયેટર આર્ટિસ્ટ જ હતો. ઓડિશન એકવાર બહાર પડ્યું હતું, એટલે ઓડિશન પણ મેં આપ્યું છે. ને જે ડાયરેક્ટર છે એમની આગળની મૂવીમાં, નેક્સ્ટ મૂવીમાં, આગળની મૂવીમાં કામ કરેલું છે, જેના એમણે મને ઓડિશન બી લીધેલું અને મને સિલેક્ટ પણ કરેલો છે. ઓકે હિતેશભાઈ, તમે કીધું કે તમે ભૂતકાળમાં એક મૂવીમાં કામ કરેલું છે એમની જ સાથે, તો એ એક્સપિરિયન્સ કેવો હતો? ખૂબ જ સારો અનુભવ રહ્યો છે. એવું લાગ્યું જ નહીં કે કોઈ મૂવી કરી રહ્યો છું, કોઈ પારિવારિક મૂવી કરી રહ્યો છું, કોઈ પરિવાર સાથે મૂવી કરી રહ્યો છું, એવું મને લાગ્યું. ને એક ડાયરેક્ટર તરીકે શ્રી જગદીશભાઈનો અનુભવ ખૂબ જ બહોળો છે. ને એનો લાભ બધા આર્ટિસ્ટોને પણ મળ્યો છે કે ઇઝીલી સ્માર્ટ વર્ક કરીને કઈ રીતના કામને પ્રાધાન્ય આપવું, જે એમનો ખૂબ જ સારો અનુભવ રહ્યો. અમારું નામ અલ્પેન પંચાલ છે. અલ્પેનભાઈ, તમે જ્યારે ઓડિશનમાં આવ્યા, જે 14 તારીખે જે આ હોરર મૂવીનું જે ઓડિશન હતું, તો તમને કેવો એક્સપિરિયન્સ રહ્યો ત્યાં આગળ? 14 તારીખે જ્યારે હું ઓડિશનમાં આવ્યો, ત્યારે મને ત્યાંના પ્રોડક્શન અને ડાયરેક્શન ટીમ તરફથી ખૂબ સપોર્ટ મળ્યો. ઓડિશન આપ્યા પછી બી શ્રી જગદીશભાઈ સોની સાથે વાતચીત કરી અને મને ખૂબ આનંદ થયો કે હું આ એક ભાગ બન્યો. મારું નામ પ્રિયા ચુડાસમા છે. પ્રિયા, તમને પણ સેમ ક્વેશ્ચન પૂછીશ કે ઓડિશનમાં તમે આવ્યા હોરર કોમેડી મૂવીના, તો તમને કેવું લાગ્યું, કેવો સપોર્ટ હતો ટીમનો અને કેવું રહ્યું ઓડિશનમાં? ઓવરઓલ એક્સપિરિયન્સ તમારો જણાવી આપો. વેલ, મેં આમ તો બહુ બધા ઓડિશન્સ આપેલા છે, પણ અહીંયા આવ્યા પછી મને એટલી સપોર્ટિવ ટીમ મળી છે. અને આપણાથી માણસ હોય તો ભૂલ તો થાય, રાઈટ?
અને મારી ભૂલ પણ થઈ હતી, પણ સ્ટીલ કોઈ મને શીખવાડ્યું અને સારી રીતે મને ઓડિશન્સ આપવામાં પણ હેલ્પ કરી છે. ઓકે ધાર્મિકભાઈ, તમે ભૂતકાળમાં જે રોલ કર્યા છે અને અત્યારે જે આ મૂવીમાં તમને રોલ મળવા જઈ રહ્યો છે, જી. એના માટે એમાં શું અલગ છે ને તમે શું પ્રિપેર કર્યું છે એના માટે? એકચ્યુઅલી હું વધારે પડતો એક્સાઇટેડ આ મૂવીને લઈને એટલા માટે જ છું કે આ વખતે મને કંઈક અલગ કરવા મળી રહ્યું છે. જે દરેક એક્ટરની અંદર એક એવી ઈચ્છા હોય છે કે કંઈક ડિફરન્ટ પ્રકારના એને કેરેક્ટર મળે, રોલ મળે અને એ પોતાની જે પણ પ્રતિભા હોય એને દર્શાવે. તો મેં પોલીસના રોલ કર્યા છે, કોમેડી કેરેક્ટર કર્યા છે, સિરિયસ રોલ પણ કર્યા છે. પણ મારા કેરેક્ટર વિશે હું તમને અત્યારે વધારે તો નહીં કહી શકું, કારણ કે બહુ જ એક કોન્ફિડેન્શિયલ માહિતી હોય છે. થોડા સમયમાં મૂવીનું શૂટિંગ શરૂ થશે પછી ધીમે ધીમે તમને ખબર પડશે. પણ હા, દર્શકોની રુચિ વધારવા માટે એટલું જરૂર કહીશ કે અત્યાર સુધી મેં જે કામ કર્યું છે એ પડદાની આગળ રહેલો કલાકાર હોય છે. અને આ ફિલ્મની અંદર હું એક એવો વ્યક્તિ બનીને આવીશ કે ફિલ્મ તમે જે જુઓ છો એ જે રીતે તૈયાર થાય છે એની પાછળ પડદાની પાછળ રહેલા લોકોનો કેટલો મહત્વનો ભાગ હોય છે, એ લોકો કેટલી મહેનત કરતા હોય છે, એ ખરેખર આ મૂવી કરીને મને ઘણો બધો અનુભવ થશે. જેમાં લાઇટમેન હોય, એડીસ હોય, સ્પોટ દાદા હોય, મેકઅપ દાદા હોય, સાઉન્ડ દાદા હોય. અને હું માફી ચાહું છું અગર કોઈ પણ મારા બેકગ્રાઉન્ડના જેટલા પણ મિત્રો છે જે કેમેરાની પાછળ રહીને કામ કરે છે, એમનું નામ કદાચ હું બોલવાનો ભૂલી ગયો હોય તો એમના પ્રોફેશનનું. પણ એટલું જરૂર છે કે હવે એવું કંઈક કરીને બતાવીશ કે પડદાની આગળ રહીને પડદાની પાછળના લોકોની કેવી ઘટના હોય છે ને એ તમને આ મૂવીમાં જોવા મળશે. ને તમને હવે ફાઇનલ કર્યા છે આ મૂવી માટે, જે બી કેરેક્ટર તમને આપ્યું છે, તો એના માટેની શું તમારી પ્રિપેરેશન, શું તૈયારી છે અને તમને કેવું લાગી રહ્યું છે અત્યારે? વેલ, આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર ધીસ કેરેક્ટર અને લિટલ બિટ આઈ એમ દેટ કાઇન્ડ ઓફ કેરેક્ટર. સો આઈ એમ વેરી એક્સાઇટેડ કે આ કેરેક્ટર કરવા મળી રહ્યું છે મને. જે તમારું સિલેક્શન જે રોલ માટે થયું છે એ તો તમે કહી નહીં શકો, આઈ નો, પણ એ રોલ મળ્યા પછી તમને કેવું ફીલ થાય છે, શું ફીલ કરી રહ્યા છો તમે? જે જગદીશભાઈએ મને જે સિલેક્ટ કર્યો છે જે રોલ માટે, એના માટે હું બહુ એક્સાઇટેડ છું અને ખૂબ રાત દિવસ જોયા વગર હું એની પાછળ મહેનત કરીશ. અને હું ઈચ્છું છું કે આ ફિલ્મ જ્યારે થિયેટરમાં આવે ત્યારે દર્શકો બી આ ફિલ્મને બહુ પ્રોત્સાહન આપે. અને મારી અંદરૂની ઈચ્છા એવી છે કે લાલો પિક્ચર પછી આ પિક્ચર એક હિટ જાય, કારણ કે આ પિક્ચરનો કોન્સેપ્ટ એક આખો અલગ છે જે દર્શકોએ આજ સુધી કદાચ બહુ ઓછો જોયો હશે.